આજે આપણે બનાવીશું ઝણઝણીત કોલ્હાપુરી મિસળ પાવ। અહીંયા મેં મિસળ પાવમાં પાવ પણ આપણે ઘરે જ બનાવીશું। ખરેખર કોલ્હાપુરીમાં તો બ્રેડ આપે છે, પરંતુ આપણે આજે પાવ સાથે બનાવીશું। કોલ્હાપુરી મિસળ પાવમાં પહેલાં બટેટાની ભાજી નાખે, ત્યારબાદ મઠનું ઉસળ નાખે અને એકદમ ઝણઝણીત તીખી એવી તરી નાખે અને ફરસાણ એકદમ ફ્રેશ ફરસાણ હોય છે, ગાંઠિયા અને ફાફડીનું। ત્યારબાદ એમાં એકદમ બારીક સમારેલા કાંદા, ફ્રેશ કોથમીર અને ઉપરથી લીંબુ નાખીને પાવ સાથે કે બ્રેડ સાથે આ ખૂબ જ ટેસ્ટી લાગે છે। જે આપણે પાવ આજે શીખીશું કે ઘરે એકદમ માર્કેટ જેવા નરમ અને ફૂલેલા પાવ કઈ રીતે બનાવવાના। આજે આપણે ગેસ પર પણ પાવ બનાવતા શીખીશું। જેની પાસે ઓવન ન હોય એ ગેસ પર પણ બનાવી શકે છે। તો પાવ બનાવવા માટે અહીંયા મેં એક બાઉલમાં 1 ગ્લાસ જેટલું ગરમ પાણી લીધું છે। એમાં 1 ચમચી મેં ખાંડનો પાવડર એટલે કે સુગર પાવડર અને 1 મોટી ચમચી મેં ઈસ્ટ નાખ્યું છે અને આપણે હવે સરખી રીતે બધું મિક્સ કરીને આને 10 મિનિટ આમ જ રહેવા દઈશું, જેથી કરીને આપણું ઈસ્ટ એકદમ ફૂલીને ઉપર આવી જાય। તો આ જ્યાં સુધી આ ઈસ્ટ આપણું બનીને તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે મોલ્ડ બનાવી લઈએ। અહીંયા મારી પાસે પાવ બનાવવા માટે મોલ્ડ નથી, એટલે મેં જુગાડ કરીને આવી રીતે મોલ્ડ બનાવ્યું છે। તો અહીંયા આપણી 10 મિનિટ પૂરી થઈ ગઈ છે અને આપણું ઈસ્ટ પણ એકદમ ફૂલીને સરસ થઈ ગયું છે। તો લોટ બાંધવા માટે મેં 3 કપ જેટલો મેંદાનો લોટ લીધો છે। જો તમારે ઘઉં અને મેંદો બે અડધું લેવું હોય તો પણ ચાલે। 3 કપ લોટમાં મારા 8 પાવ બનશે। અહીંયા મેં 3 કપ મેંદાનો લોટ, અડધી ચમચી જેટલું મીઠું અને થોડું એવું આપણે તેલ નાખીશું। તેલ આપણે વધારે નહીં નાખીએ, તેલ કે બટર વધારે નાખવાથી આપણા પાવ વજનવાળા બને। અને આપણે જે ઈસ્ટ બનાવીને તૈયાર કર્યું હતું એ નાખી દઈશું અને થોડું એવું જરૂર મુજબ આપણે પાણી નાખીશું। તો તમારી પાસે આ મિક્સર જાર લોટ બાંધવા માટે ન હોય તો તમે હાથેથી પણ લોટ બાંધી શકો છો। અહીંયા મારી પાસે આ મિક્સર જાર હતું એટલે આમાં લોટ સહેલાઈથી એકદમ જલ્દી બંધાઈ જતો હોવાથી મેં આનો યુઝ કર્યો છે। આપણે જરૂર મુજબ પાણી નાખતા જઈશું અને આવી રીતે મિક્સરમાં ફેરવીને લોટ બાંધી લઈશું, જેથી કરીને ચીકણો થઈ જાય અને આપણા પાવ એકદમ સોફ્ટ બને। જો તમારી પાસે આ જાર ન હોય તો તમે હાથેથી લોટ બાંધી લો અને 5 થી 10 મિનિટ સુધી આપણે એને એકદમ મસળીને ચીકાસવાળો લોટ કરી નાખશું। અહીંયા મેં મિક્સર જારમાં લોટ બનાવેલો હતો એટલે અહીંયા એકદમ મારો લોટ ચીકાસવાળો અને એકદમ સરસ એવો સોફ્ટ બનીને તૈયાર થઈ ગયો છે। હવે હું આને એક સરખા 8 ભાગમાં લુવા કરી નાખીશ, જેથી કરીને મારા પાવ બધા સેમ સાઇઝના એક જ સરખા બને। તો આવી રીતે આપણે એને કટ કરીને એક સરખા લુવા કરી લઈશું અને લાડવા જેવા ગોળ એક સરખા લુવા કરીને આપણે મોલ્ડમાં ગોઠવી દઈશું। અહીંયા મારે મોલ્ડમાં 6 લુવા આવશે, એટલે કે મારી પાસે મોલ્ડ પાવ બનાવવા માટે નહોતું, તો મેં જુગાડ કરીને જે એલ્યુમિનિયમ ફોઇલનું આ બનાવેલું હતું એમાં આપણે ગોઠવીશું। પહેલાં લોટ થોડો ઉપરથી આમ ભભરાવી દઈશું, જેથી કરીને આપણા પાવ નીચે ચોટી ન જાય અને બધા તે લુવા આપણે ગોળ રાઉન્ડ કરીને એક જ સરખા લાઇનમાં આવી રીતે ગોઠવી દઈશું અને પ્લાસ્ટિકથી આપણે એને કવર કરી દઈશું। તો આવી રીતે કવર કરી દેવાથી આપણે આથો જલ્દી આવી જશે અને એકદમ પાવ ફૂલીને મોટા થઈ જશે। આ ઓવનમાં મૂકવા માટેના પાવ બનાવીને આપણે તૈયાર કરી દીધા છે અને હવે આપણે જે 2 લુવા વધ્યા હતા એના પણ નાના નાના લાડવા બનાવીને ગેસમાંથી કઈ રીતે બનાવવાના એ આપણે કરીશું। તો અહીંયા મેં એક નાની એવી ડીશમાં 6 લુવા એક સરખા કરી નાના અને મૂકી દીધા હતા ઢાંકીને। તો કલાક પછી મેં ખોલીને જોયું તો એકદમ ફૂલીને મોટા થઈ ગયા હતા। અહીંયા મેં એક લોયામાં મીઠું નાખીને પહેલેથી જ ગરમ કરીને રાખ્યું હતું, એમાં આપણે આ ડીશ મૂકીને ઢાંકી દઈશું અને 15 થી 20 મિનિટ પછી આપણે એને જોઈશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું। ઓવનના જે પાવ આપણે મૂકવાના હતા એ પણ એકદમ ફૂલીને મોટા થઈ ગયા છે। તો પ્લાસ્ટિકનું કવર આપણે હટાવી લઈશું અને જે પ્લાસ્ટિકના ડબ્બામાં આપણે મોલ્ડ બનાવ્યું હતું તો પ્લાસ્ટિકનો ડબ્બો પણ આપણે હટાવી લઈશું અને આવી રીતે આપણે ઓવનમાં બેક કરી લઈશું। અહીંયા મેં 15 મિનિટ સુધી પાવને બેક થવા મૂકી દીધા હતા। ખોલીને જોયું તો પાવનો કલર ચેન્જ થઈ ગયો હતો અને એકદમ સરસ પાવ ફૂલીને મોટા થઈ ગયા હતા। સેમ માર્કેટમાં બહાર પાવ મળે એવા પાવ મારા બનીને તૈયાર થયા છે। હવે આપણે ગેસ પર જે ડીશ મૂકી હતી પાવ બનાવવા માટે એ પણ જોઈ લઈએ। તો અહીંયા મેં જોયું તો એ પણ મારી પાવ ફૂલીને એકદમ મોટા થઈ ગયા હતા। તો ડીશ આપણે બહાર કાઢી લઈશું અને બેમાં ફરક જોઈશું। ફરક એટલો છે કે ઓવનવાળા પાવ એકદમ ફૂલીને મોટા થયા છે અને ગેસમાં જે પાવ બનાવ્યા હતા એ થોડા ઓછા ફૂલ્યા છે। હવે આપણે એના ઉપર તેલ લગાવી દઈશું। તેલ લગાવવાથી આપણા પાવ નરમ થશે। અત્યારે બનીને તૈયાર થયા છે એટલે પાવ થોડા કડક હોય છે અને ફોઇલ પેપર આપણે હટાવી લઈશું અને ઓવનમાંથી જે મેં પાવ કાઢ્યા હતા એ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે। આ છે મારા ગેસ ઉપરના પાવ, તો એનો પણ કલર એકદમ સરસ થઈ ગયો છે, નીચે પણ શેકાઈને એકદમ રેડી છે। તો હવે આપણે આને નરમ કરવા માટે કપડાથી ઢાંકીને 10 થી 15 મિનિટ આમ જ મૂકી દઈશું। હવે આપણે ઉસળ બનાવી લઈશું। ઉસળ તો આમ તો મઠનું તે બનતું હોય છે, પરંતુ અહીંયા મેં મિક્સ કઠોળનું ઉસળ બનાવ્યું છે, જેથી કરીને બધા પ્રોટીન આપણને મળી રહે। અહીંયા મેં મગ, મઠ, ચણા, વટાણા અને લાલ ચોળી બધું મિક્સ કરીને સવારે પલાળી દીધું હતું। 6 થી 7 કલાક પલાળ્યા પછી એનું પાણી મેં કાઢી લીધું છે અને એક બાઉલમાં મેં બધા તે કઠોળ નાખી દીધા છે। સાથે મેં ફણગાવેલા લીલા વટાણા પણ નાખ્યા છે અને પાણી બહુ બધું નાખીશું, સાથે મીઠું નાખીશું, હળદર નાખીશું, કેમ કે પાણીનું આપણે તરી બનાવવાની છે એટલે પાણીનું પ્રમાણ વધારે રાખીશું। જો
જો તમારે કુકરમાં બાફવાના હોય તો 3 થી 4 સીટી લગાવી દઈશું. અને આજે હું ઓવનમાં મારા બધા કઠોળ બાફવાની છું, તો આમ બાફવાથી મારો ટાઈમ પણ ઘણો બધો વધશે અને વાસણ પણ ઓછા થશે. એટલે આજે મેં ઓવનમાં તે બધા કઠોળ બાફી લીધા છે. 6 થી 7 મિનિટ પછી મેં જોયું તો બધા જ તે મારા કઠોળ એકદમ સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે. હવે હું આને ચણાને આપણે દબાવીને જરા જોઈ લઈશું. કડક હોય તો આપણે ફરીથી બાફવા મૂકીશું, પરંતુ અહીંયા મારા કઠોળ બધા સરખી રીતે બફાઈ ગયા છે. જો તમે કુકરમાં બાફા હોય તો એક વખત ખોલીને આવી રીતે જોઈ લેવાનું. જો ચણો કડક લાગે તો ફરીથી એક સીટી કરીને આપણે પાછું બાફવા મૂકીશું. અને અહીંયા જે મારું કઠોળ હતું એનું પાણી મેં છાળીને અલગ લઈ લીધું છે. આ પાણી આપણે ફેંકવાનું નથી, આનું આપણે તરી બનાવવાની છે. અને અત્યારે મેં જે મારું મિસળ રેડી થઈ ગયું છે એ બાઉલમાં નાખીને અને જે પાણી એનું વધ્યું છે એ બે આપણે સાઈડમાં મૂકી દઈશું. અને હવે આપણે તરી બનાવવામાં જે ઓલા વાટણ નાખવાનું હોય એ વાટણ બનાવીને તૈયાર કરીશું. અહીંયા મેં ગેસ ઉપર એક સૂકું નાળિયેરનું કટકો અને 3 થી 4 નાના નાના જે કાંદા આવે એ આપણે સરખા શેકી લઈશું. એટલે કે કાળા થાય ત્યાં સુધી આપણે આને શેકવાના છે. જો આવી રીતે શેકશું તો આની સ્મેલ તરીમાં ખૂબ જ સારી આવશે અને મિસળ પાવ એકદમ ઝણઝણીત એટલે કે બહાર મળે એવું સરસ ટેસ્ટી બનશે. અહીંયા મારા કાંદા અને કોપરું બે શેકાઈ ગયું છે. આપણે કાંદાને આવી રીતે નાના પીસ કરી લઈશું અને આપણે મિક્સર જારમાં એક ગ્રેવી બનાવવાની છે. તો આ કાંદા અને ટોપરું સરખી રીતે દાજી ન જવાય, ગરમ હોય એટલે તમે ધ્યાન રાખીને આના કટકા કરી લો. અને આપણે મિક્સર જારમાં આને નાખી દઈશું. ત્યારબાદ આપણે એમાં બધા ખડા મસાલા એટલે કે જે ગરમ મસાલા આવે એ નાખીશું. ગરમ મસાલામાં અહીંયા મેં થોડા તેલમાં આપણે શેકીને બધા મસાલા નાખીશું. એના માટે મેં એક લોયામાં તેલ લઈ લીધું છે અને બધા ખડા મસાલામાં 2 ઇલાયચીના દાણા, 1 મોટી ઇલાયચી, 1 ચમચી આખા ધાણા, 2 ટુકડા તજ, 10 થી 12 કાળા મરી, 1 ચક્રી ફૂલ, આદુના 2 થી 3 નાના ટુકડા, 1 ચમચી તલ, 1 સૂકું લાલ મરચું, 5 થી 6 લસણની કળી, 5 થી 6 લવિંગ, 1 ચમચી ખસખસ, અડધી ચમચી જીરું. આ બધા જ મસાલા આપણે ધીમા ગેસ ઉપર એકદમ ઓછા તેલમાં શેકી લઈશું. આવી રીતે શેકવાથી બધા મસાલાની સુગંધ એકદમ ડબલ થઈ જશે. અને આ મસાલા આપણે બાળવાના નથી એટલે એને 1 મિનિટ માટે શેકીને ઠંડુ થવા દઈશું. અને ઠંડા થઈ ગયા બાદ આપણે જે કાંદા અને ટોપરું મિક્સર જારમાં નાખ્યા હતા એમાં નાખીને આપણે એકદમ બારીક પીસી લેવાના છે. એટલે એકદમ ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે. આપણે થોડું એવું પાણી નાખીશું જેથી કરીને એની પેસ્ટ એકદમ ઇઝીથી બની જાય. અહીંયા આપણા વાટણનો આ મસાલો તૈયાર છે. જો તમારી પાસે આ મસાલો બનાવવાનો ટાઈમ ન હોય તો તમે માર્કેટમાં જે રેડી પેકેટ મળે છે એનાથી પણ મિસળ પાવ બનાવી શકો છો. પરંતુ જો આવી રીતે તમે ઘરે આ પેસ્ટ બનાવીને તરી બનાવશો તો એકદમ બહાર જે રેસ્ટોરન્ટમાં મળે મિસળ પાવ એવો બનીને તૈયાર થઈ જશે આપણું મિસળ પાવ. હવે તરી બનાવવા માટે આપણે એક બાઉલમાં તેલ નાખીશું. એટલે કે તેલ આપણે થોડું નહીં પણ થોડુંક વધારે નાખીશું. એમાં એક કાંદો એકદમ બારીક સમારેલો નાખીશું અને થોડી વાર સાતળી લઈશું. અને સતળાઈ જાય એટલે આપણે એમના હળદર પાવડર, મરચું પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખીશું. મીઠું નાખવામાં ધ્યાન રાખીશું કેમ કે આપણે આમાં જે કઠોળ બાફેલું પાણી હતું એ નાખવાનું છે અને આપણે એમાં મીઠું પણ નાખેલું છે. હવે આપણે એમાં જે વાટણ તૈયાર કર્યું તે વાટણ નાખીશું. ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને એકદમ આ જે ગ્રેવીવાળો મસાલો છે એ આપણે 2 થી 3 મિનિટ સુધી આપણે એને સાતળી લઈશું. ત્યારબાદ આપણે એમાં થોડું પાણી નાખીશું અને આપણે જે મઠ અને મગ બધા મિક્સ કઠોળ જે બાફેલા હતા એનું જે પાણી આપણે રાખ્યું હતું સાઈડમાં મૂકેલું એ તરી બનાવવા માટે આપણે બધું પાણી એમાં નાખી દઈશું. અને આને ધીમા ગેસ ઉપર આમ તે 10 થી 15 મિનિટ સુધી ઉકળવા દઈશું. જ્યાં સુધી આપણું તેલ આવી રીતે ઉપર ન આવી જાય ત્યાં સુધી આપણી તરી બનીને તૈયાર ન થઈ હોય. જો તમારું તેલ આવી રીતે ઉપર આવી જાય તો તમારી તરી બનીને તૈયાર છે. અહીંયા મારે 15 થી 20 મિનિટ આવી રીતે ધીમા ગેસે ઉકળતા વાર લાગી હતી અને આનું એકદમ તેલ ઉપર આવી ગયું હતું. તો હવે આપણે આ તરીને સ્મોકી ફ્લેવર બનાવશું. એના માટે મેં અહીંયા એક ગેસ ઉપર નાનો એવો કોલસાનો જે ટુકડો આવે એ ગરમ કર્યો છે અને ફોઇલ પેપરની ઉપર નાખીને થોડું એવું ઘી નાખીશું જેથી કરીને એની સ્મેલ એકદમ સ્મોકી બની જાય. ધુમાડો થાય એટલે તરત જ આપણે બાઉલને ઢાંકી દઈશું જેથી કરીને એની ધુમાડાની સ્મેલ તરીમાં આવી જાય. અહીંયા આપણી સ્મોકી ફ્લેવરવાળી તરી બનીને તૈયાર છે. હવે આપણે એકદમ સૂકી બટેટાની ભાજી બનાવી લઈશું. તો એના માટે મેં અહીંયા એક બાઉલમાં તેલ મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને હિંગ નાખીશું. 1 થી 2 નાના મીડિયમ સાઇઝના જે કાંદા તે એકદમ બારીક સમારીને નાખ્યા છે અને 2 લીલા મરચાં એકદમ કટ કરીને નાખીશું. સાથે આપણે હળદર, મીઠું અને કઢી પત્તા નાખીને સરખી રીતે બધું મિક્સ કરીશું. ત્યારબાદ મેં બટેટા બાફીને છાલ ઉતારીને તૈયાર કરેલા રાખ્યા હતા એ એકદમ હાથેથી ચોળીને નાખી દઈશું જેથી કરીને સરખી રીતે બધું મિક્સ થઈ જાય. અહીંયા મેં બટેટા નાખી દીધા છે અને હવે હું બધું ઉપરથી કોથમીર નાખીશ અને લીંબુ નાખીશ ને બધું સરખી રીતે હું મિક્સ કરી દઈશ. અહીંયા આપણી બટેટાની ભાજી પણ બનીને તૈયાર છે. કોલ્હાપુરીમાં બટેટાની ભાજી મિસળ પાવ સાથે આપવામાં આવે છે. તો આ ભાજી આપણી બટેટાની બનીને તૈયાર થઈ ગઈ છે.
હવે આપણે તરીમાંથી કોલસો કાઢી નાખીશું અને અહીંયા આપણી તરી તૈયાર છે, સૂકી ભાજી તૈયાર છે, મિસળ તૈયાર છે, મિક્સ કઠોળનું એકદમ ફ્રેશ ફરસાણ છે, કાંદા સમારીને રાખીશું, લીંબુ અને ઘરે જે આપણે હોમમેડ પાવ બનાવ્યા હતા એકદમ સોફ્ટ એ પાવ બનીને તૈયાર થઈ ગયા છે. અહીંયા મારા પાવ એકદમ નરમ અને સોફ્ટ થઈ ગયા છે અને બહાર મળે એવા જાળીવાળા પાવ બનીને તૈયાર છે. તો હવે આપણે મિસળ પાવનું આપણે જે સર્વ કરી લઈએ. તો અહીંયા અમે બાઉલમાં પહેલાં બટેટાની ભાજી નાખીશું. એકદમ જે સૂકી બટેટાની ભાજી કરી હતી 1 ચમચો ભરીને નાખી છે. ત્યારબાદ આપણે જે ઉસળ બનાવેલું હતું મિક્સ કઠોળનું એ ઉસળ નાખીશું અને જે એકદમ આપણે સ્મોકી ફ્લેવરની તીખી જે ઝણઝણી તરી બનાવી હતી એ તરી નાખીશું. ત્યારબાદ આપણે એના ઉપર જે ફ્રેશ ફરસાણ આવે ગાંઠિયા અને ફાફડીનું એ ફ્રેશ ફરસાણ નાખીશું અને એના ઉપર આપણે એકદમ બારીક સમારેલા કાંદા નાખીશું. કાંદા નાખવાથી મિસળ પાવનો ટેસ્ટ ખૂબ જ તે સરસ આવે છે અને લીંબુ વગર તો આ મિસળ પાવ એકદમ અધૂરું હોય છે. ઉપરથી આપણે ફ્રેશ કોથમીર અને લીંબુ નીચોવશું અને ગરમા ગરમ આ મિસળ પાવ ખાવા માટે તૈયાર છે. અહીંયા મારું કોલ્હાપુરી મિસળ પાવ બનીને તૈયાર થઈ ગયું છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. જે આપણને બહાર લારી ઉપર કે રેસ્ટોરન્ટમાં મળે એનાથી પણ આ ઘરે ટેસ્ટી બને છે. ઠંડીની સિઝન હોય કે વરસાદની સિઝન હોય મિસળ પાવ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો અહીંયા મારું તૈયાર છે ઝણઝણીત કોલ્હાપુરી મિસળ પાવ. તમે એક વખત બનાવવાની જરૂર ટ્રાય કરો, ખૂબ જ મજા આવશે ખાવાની.